શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ. બધા કેમ છો? આજે મામાને ઘેરે થોડી વાર મળવા માટે આવ્યા છે. તો અહીંયા શ્રી પ્રભુ, ધ્યાનજી, અશ્વતી, લે 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 પાછી મને અહીંયા મારી બેઠી આવી ગઈ. તો અહીંયા ઘેરે પૂગી આવ્યા છે અમે. તો અહીંયા મામાને ઘેરે આવ્યા છે ને મામાને ઘેરે જો અહીંયા લંડનમાં લાકડાનું ઘર બને ના ધ્યાનથી તો રમવા લાગી ગઈ. તો અહીંયા બનાવવાનું છે કિચન અને અહીંયા એક બેડરૂમ છે. તો બધું કંઈ રેડી થયું નથી, હજુ તૈયારી બધું ચાલુ છે. અને અહીંયા બધી ફેમિલીઝ કામ કરે છે ઘરના. ગાર્ડનનું ડોર ખુલ્લો છે. તો અમે આવી ગયા ગાર્ડનમાં. ઘર લાકડાનું ઘર બને તો બહુ બધું તહેસ મહેસ અહીંયા પડ્યું. અહીં મામાના ઘેરે તો એપલ એકદમ ચેરી જેવા દેખાય છે. લાગે છે કે ચેરી છે પણ મિની એપલ છે. પાકી ગેસ સફરજન. ચેરી જેવા દેખાતા તો પછી તોડીને ખાઈ ને તો અહીંયા મેં તોડી લીધું. કડક બહુ છે. આપણે પણ ટ્રાય કરીશું. ટ્રાય કરી લીધું છે, એને સારું લાગ્યું. એ પણ ટેસ્ટ કરી લઉં. હા, આનું તો ઝાડ વાવવું જોઈએ. કાપતા નહીં રહેવા દેજો. તો આ બહુ ટેસ્ટી સફરજન છે, એકદમ મિની છે. એકવાર લીસે કરીને બતાવું તમે. મેં તો પહેલી વાર ખાધું છે આ, પણ બહુ ટેસ્ટી છે. પહેલા કાસા હોય ત્યારે તો કોઈ એકદમ ખાટા લાગે, પણ પાકી જાય પછી બહુ સ્વીટ લાગે. આ તો મેં પહેલી વાર ખાધા. પ્રફુલ ઘર બનાવવા આવે છે રજા ટાઈમમાં. સામે દેખાય છે લાકડાનું ઝૂંપડું. લાકડાનું ઝૂંપડું છે કે તો આ છે ગાર્ડનમાં. ગાર્ડન થોડુંક ઉપરથી છે અને પછી થોડુંક નીચેથી છે. બે ભાગ અલગ અલગ છે. તો ઉપરની સાઈડે આવું નાનું કિચન બનાવે છે. પણ ધોઈ નહીં ખાવો પડે. હે, પાણીમાં જરાક ઠંડા પાણીમાં નાખીને સાફ ધોઈ નાખવો પડે. એટલે દુખાડ બેઠી જાય. હે, પસાડ્યું નાખી દીધું ઝીમાં એમ. અમારા અહીંયા લંડનના બોર છે. બોર જેવા જ દેખાય. અલા પાકી ગયા હોય ને. અમારો હાઈવે ખબર ખાટી બોડી તમે દેખી હતી ખૂણે આમ મસ્ત આખા હા પાકી ના. અહીંયા કામ ચાલુ છે તો બહુ બધું કચરો છે. ઘર બને છે. તો મામાને ઘેરેથી નીકળી ગયા છે. હવે શાસ્ત્રીની સ્કૂલ લેવા જવાની છે તો લેટ થઈ જાય. વેધર પણ થોડુંક અંધારું જેવું થઈ ગયું છે. મેં પણ ધ્યાન છે કે પસવાડે નહીં જાય કેમ કે એપલ બેઠો. તો ધ્યાન છે નાનીનું ઘર દેખાઈ ગયું અને પાછું ફૂઈના ઘેરે જવું છે. ક્યાં જવું છે? ફૂઈ તો કામ પર છે. તો ધ્યાન છે ફૂઈને ઘેરે જવું છે. મોડું દેખાડો કાં છે દિલું? મને તો દેખાતું ને તમે કઈ જાવ તો ખાસ ટ્રેનનો રસ્તો. એક ઝાડ છે ચાંદીનું કે વ્હાઈટ ગોલ્ડ.
ધ્યાનથી તો ગાડીમાં જ ઊંઘ આવી જાય છે એવરી ટાઈમ. અને જો અમે ઘેર આવી ગયા ને સાસથી પણ સ્કૂલથી આવી ગઈશ તો ઘરમાં અંદર આવી ગયા. અને અહીંયા વાગ્યા છે 3:30 પણ થઈ ગયું છે અંધારું. લાઇટ ઓન કરી દઈએ. અને આજે ખાવાનામાં શું બનાવ્યું છે તમને બતાવું. ચાલો સ્કૂલેથી વિન થઈ છે, પ્રાઇઝ મળ્યું છે આમાં. તો શું મળ્યું છે તમને બતાવીએ. તો ફર્સ્ટ તો કંઈ સ્વીટ જ ખાવાનું હોય. તો અહીંયા નીકળી ગઈ છે ચોકલેટ. પછી ઉઠતી હતી તો પણ ચોકલેટ દેખાઈ ગઈ સીની એટલે ઉઠી ગઈ છે. તો ધ્યાન છે ને લાપસી ખાવી છે એટલે લાપસી ખાવા માટે રડે છે. તો મેં આગળ થોડીક વારમાં પછી લાપસી બનાવવાની છે. બીજું જમવાનું તો બનાવી નાખ્યું છે. પ્રાઇસ આપણી બતાવવાનું જે એનાની સ્કૂલે ક્રિસમસનું પ્રેઝન્ટ બધાને એક ગિફ્ટ મળ્યું છે. આ બધાને નહીં પણ જે વિન થાય તેને. તો એક તમને બતાવી દઉં ચોકલેટ, 1 ક્રિપ્સ અને હેપી ક્રિસમસ. તો તમને બધાને બી હેપી ક્રિસમસ. આ છે ક્રિસમસ કાર્ડ અને એમાં લખ્યું છે ટુ સાસ્થી હેવ અ લવલી ટાઈમ ફ્રોમ ઇન મિસિક્યુ. તો આ એક બીજું કાર્ડ છે મેરી ક્રિસમસ. તો તમને બધાને બી મેરી ક્રિસમસ. સસ્તી આ છે સાસ્તીનું ફેવરેટ કુકીઝ. એપલ જ્યુસ, રંડોળ ફ્રૂટીસ, આ છે ફ્રૂટની ચોકલેટ. એક બીજી ચોકલેટ છે ફ્રૂટ્સ ડેરી મિલ્ક. આ એક બીજી. તો આટલું બધું. તો આ છે આટલું બધું ખાવાની ચોકલેટ અને કૂકીઝ, જ્યુસ ને બધું મેં દેખાડ્યું. તે આટલું બધું વિન થઈ તે માટે પ્રાઇસ છે. ટાઈમ ટેબલ રોક સ્ટાર સાસ્થી પ્રફુલ ઇઝ એવોર્ડ 2. તો આ છે ટાઈમ ટેબલ રોક સ્ટાર ઇઝ એવોર્ડ 2 સાસ્થી પ્રફુલ. તો આ સાસ્તીનું એવોર્ડ. અહીંયા સાસ્તીએ ગ્લાસીસ બનાવ્યા છે. તો ધ્યાન છે અહીંયા ઠંડી લાગી છે એટલે બ્લેન્કેટ ઓઢીને ટીવી જોવા લાગી ગઈશ. તો એને લાપસી ખાવી છે. તો જો લાપસી બનાવવાની છે ધ્યાન છે માટે તો લાપસી બનાવી નાખીએ. અને ખાવાનું તો મેં ઓલરેડી બનાવી નાખ્યું છે. આજે કંઈક નવું બનાવ્યું છે પણ તેનો વિડીયો નથી લીધો. પણ મેં પહેલાં ટ્રાય કરતી હતી કે તે સારું બને તો જ તેનો વિડીયો બનાવવા. તો બહુ ફાઇન અને ટેસ્ટી છે. તો નેક્સ્ટ ટાઈમ તે શું બનાવ્યું છે ને તેનું નામ બધું ડિટેલ્સ ને કેવી રીતના બનાવવાનું તે આખો ફૂલ વિડીયો લઈ આવીશું. અને એ ફૂડ વધારે હેલ્ધી છે ખાવા માટે, જે ડાયટ પ્લાન અને પલાળીને બનાવે તો એકદમ છૂટી બની છે. અને મેં સાંભળ્યું છે કે તે ખાવા માટે પણ વધારે હેલ્ધી છે. તો આ તે કોદરીની મેં ખીચડી વઘારી નાખી છે. અને એકદમ છૂટા જે સાબુદાણાની આપણે ખીચડી બનાવીએ તેવી રીતે એકદમ છૂટા દાણા થઈ ગયા છે. આના પલાળી રાખેલી હતી એટલે બહુ પાણી પણ નથી નાખ્યું.
અને 1 કપ જેટલું પાણી નાખીને બાફી નાખી છે. અને આમાં બટેટા અને ગ્રીન પીસ, ગાજર અને જે મીઠો લીમડો અને રાઈ જીરા અને હિંગથી વઘારી અને હળદર નાખી દીધી છે. નોર્મલ ખીચડી બનાવી તેવી રીતે જ બનાવી છે. તો ચાલો આજનું સાંજનું તો બની ગઈ છે ખીચડી, તો આપણે બનાવી લઈએ. તો ઢીલું માટે લાપસી બનાવવા માટે આપણે ઘઉં પીસી લઈએ પહેલાં. તો લાપસી મેં તો અહીંયા ઘઉં પીસવા લાગી પણ ધ્યાન છે જે રડવાનું ચાલુ છે કે લાપસી બનાવો. તો પહેલાં મિક્સરમાં ઘઉં પીસી લઈએ. વીકમાં એકવાર લાપસી બનાવવી પડે છે. તો લાપસી માટે રડવાનું ચાલુ થઈ ગયું છે લાપસીનું કે મને લાપસી ખાવી છે મમ્મી બનાવતા નથી. તો ગરવાળી લાપસી બનાવવાની છે. ભાઈ તમારા કોઈ નાના છોકરા ગરવાળી લાપસી ઓલવેઝ માગે તો કહેજો આમાં કોમેન્ટ કરીને કે અમારે ધ્યાનથી બહુ લાપસી ખાય છે. ઠંડી છે તો મેં ઘઉં પહેલાં મિક્સરમાં પીસી લઉં. અહીંયા મિક્સર લઈ લીધું છે. આપણે વિડીયો બંધ કરી દઈએ નકર બહુ વોઇસ આવશે. તો અહીંયા લાપસી દરાઈ ગઈ છે ને જો તપેલામાં ડાયરેક્ટ નાખી દીધું અને એમાં ઘી નાખીને આપણે બનાવી નાખીએ. ઇઝી, ઘી ગરમ નથી કરવાનું. તો આપણે એક મોટો સ્ટીલનો ડબ્બો આખો ઘીનો ભરેલો જ રાખીએ છીએ કેમ કે વારે વારે કંઈ બી ઘીવાળી વસ્તુ બનાવવાની જ હોય. ઘી કટવા દેવાનું નહીં ઘરે. લાપસી ગમે ત્યારે રેડી થઈ જાય છે ખાવા માટે. તો મેં ઘી એમાં જ નાખી દીધું. લાપસીમાં થોડું ઘી વધારે હોય તો લાપસી સારી લાગે. તો અહીંયા ગેસ ચાલુ કરી દીધો છે અને આપણે અહીંયા એક લાકડાનો સ્પેશિયલ લાપસી કે રવો કંઈ બનાવવાનું હોય તો તેના માટે આ જે લાકડાની સ્પૂન હોય તે સારી પડે મિક્સ કરવામાં. સ્ટીલની આપણે લઈએ તો તપેલામાં એમાં ઘસાયા કરે ને અવાજ આવ્યા કરે એટલે આ લાકડાની સ્પૂન સારી પડે. ચમચી સોરી. ધીરે ધીરે ઘી પણ ઓગળવા લઈ ગયું તો આપણે ફટાફટ મિક્સ કર્યા કરીએ. હમણાં ઘી ગરમ કરવા માટે થોડોક ફાસ્ટ ગેસ રાખ્યો અને થોડુંક ઘી ગરમ થઈ જાય પછી આપણે ધીમો ગેસ કરી નાખ્યો. ધીમા ગેસ પર નકર બળી જાય તો એકદમ લાલ થઈ જાય. ઘી આંચીને લાપસી ખાવી છે અને સાથેનો રવો ખાવો તો રવો ઘરમાં નથી, ફિનિશ થઈ ગયો છે. તો કંઈને આપણે શોપિંગ કરવા જાય એટલે પછી લઈ આવ્યું એટલે એક દિવસ પાછો રવો બનાવી નાખ્યો. આજે લાપસી બનાવી નાખીએ. લાસ્ટ ટાઈમ રસમલાઈ બનાવી હતી એટલે અવારનવાર કંઈ બી મીઠી વસ્તુ બનાવવાનું પ્લાન થયા કરે. એ વીકમાં એકવાર તો મીઠી વસ્તુ ઘેરે બનાવવી જોઈએ કંઈ ને કંઈ. કોઈ વાર ગોળ ને રોટલી ખવાઈ જાય પછી કંઈ મળે નહીં તો ચોકલેટ બહુ ઓછી આપવાનો ટ્રાય કરીએ પણ કંઈ ફેમિલીમાંથી પણ મળી જાય ને કોઈને ઘેરે જાય ફ્રેન્ડ ત્યાંથી ચોકલેટ ખાવા મળી જાય છે પણ શોપિંગમાંથી તો એટલી બધી લાવતા નથી. અને લાવીએ તો કોઈ વાર એક બોક્સ સારું એમ મૂંગી હોય તે લઈ આવીએ એટલે એક આપીએ ક્યારેક ક્યારેક. ઘરે લાપસી કે એવું બનાવી નાખીએ તો બધા ખાઈ લે સાથે. આપણે લાકડાની ચમચીથી મિક્સ કરીએ તો કંઈ તપેલામાંથી અવાજ ના આવે ન કરી સ્ટીલની ચમચીથી આપણે મિક્સ લાપસી કે એવું કંઈ કરતા હોય તો એમાંથી બહુ ઘસાવાનો અવાજ આવે છે અને આપણા વાસણમાં લીટા પણ પડી જાય એટલે વધારે લાકડાની ચમચી યુઝ કરવી સારી. આવું વધારે મિક્સ કરવાનું હોય તો લાપસી છે, રવો છે, વધારે મિક્સ કરવા જેવી વસ્તુ બનાવતા હોય તો લાકડાની ચમચી યુઝ કરવાની. તો અહીંયા લાપસી પકાઈ ગઈ છે. હવે આપણે ગળ નાખી દઈએ એમાં.
લાપસીનો સહારો વધી ગયો છે, તો લાપસીમાં ટેસ્ટ પણ એટલો વધીએ, કેમ કે ગોળ વધારે મીઠો હોય તો માણસ પણ એવા મીઠા હોવા જોઈએ. ગોળની અરે માણસની સ્માઇલ પણ આવી ગઈ. થોડોક નાખો. બહુ મીઠી થઈ જરાક ઉગરવા દે તો ખબર પડે. નાખી દો ઉગરે ને તેમાં બસ. તો અહીંયા ગોળ લાપસીમાં એકદમ પાકી ગયો. ધીરે ધીરે પાણી નાખી દઈએ, થોડું થોડું નાખી ધીમે ધીમે એના પર બરાબર આવી જાય બધું પાણી ગરમ નાખ્યું એટલે લાપસી ફટાફટ ફૂલી જાય. ધુમાડો થઈ ગયું બધું. લાપસી રેડી થાય છે ને મેં જાણશું જોબ પર જવા માટે રેડી થવા, ત્યાં સુધીમાં મેં રેડી થઈને આવું તો લાપસી પણ રેડી થઈ જાય ફટાફટ. આજે કામ પર જવાનું છે તો મેં થઈ જામ રેડી કામ પર જવા માટે. તો અહીંયા લાપસી રેડી થઈ ગઈ છે ને રેડી થઈ ગઈ છે કામે જવા માટે. તો કામે ગરમ ગરમ લાપસી ભરી લઈએ થર્મસમાં, ગરમ રહે ત્યાં જઈને ખાઈ બ્રેકમાં. તો અહીંયા મેં લાપસી લઈ લીધી છે. ચાલો તો મળ્યા નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય બધાને. તો ધ્યાન છે લાપસી લેવા માટે રેડી થઈ ગઈ છે, ખાવાની છે એટલે વેટ જ કરીને બેઠી હતી. ખાઈ ગરમ ખાઈ લીધી ધ્યાન છે.